નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ આવી પહોંચી છે અવધૂત ફાટક પાસે, જ્યાં ગઈકાલે રાતે એક અકસ્માતની ઘટના બની હતી। હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક નશેડી માલતીજાર પરિવારના યુવક દ્વારા તેની પોતાની ક્રેટા કારથી એક 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો અને 2 ગર્ભવતી મહિલાઓ ઉપર પણ તેના તોતિંગ પૈડા ફેરવી દીધા છે। પરિવાર હાલ આપને જોઈએ કે પરિવાર रुंधन કરી રહ્યું છે। જોઈ શકો છો પરિવારના તમામ સભ્યો નીતિનની યાદમાં, જે બાળક અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું તેનું નામ હતું નીતિન જગદીશભાઈ મારવાડી। આ પરિવાર દિલ્હીથી રોજગારી માટે વડોદરા ખાતે આવ્યો હતો। સમગ્ર પરિવાર નીતિનની યાદમાં रुंधन કરી રહ્યું છે। આપ જોઈ શકો છો નીતિનના બા જે છે તેમને ખૂબ આઘાત લાગ્યો છે। જે બાળક 24 કલાક તેમની સાથે રમતું હતું તે બાળક આજે એમની સાથે નથી। હાલ તમે જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં પોલીસ દ્વારા એ જગ્યા કોર્ડન કરીને ક્રાઇમ સીનની પટ્ટીઓ મારી દેવામાં આવી છે। નીતિન, તેની મમ્મી, તેમના ફોઈ આ જગ્યા ઉપર રાત્રે સૂઈ રહ્યા હતા। તે સમયે નશામાં ધૂત 4 વ્હીલર ચાલકે પરિવાર ઉપર પોતાની ગાડીના તોતિંગ પૈડા ફેરવી દીધા હતા, જેમાં 4 વર્ષીય બાળક નીતિનનું મૃત્યુ થયું હતું। આ ગાડીના માલિક નું નામ પણ નીતિન જ છે, નીતિન ઝા, કે જેને રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડી લેવામાં આવ્યો છે। કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ આ સમગ્ર ઘટના બાદ નીતિનની મમ્મી જે ગર્ભવતી હતી અને તેની કોઈ જે ગર્ભવતી હતી, હાલ તેઓ એસએસજી ખાતે સારવાર અર્થે છે। તેમની પરિસ્થિતિ કેવી છે તે આપણે તેમના પરિવારના એક બહેન છે તેમની પાસેથી જાણીશું। अजी बहन, શું કહેવા માંગતું नितिन? अभी नितिन का हमें बहुत ज्यादा टेंशन हो रहा है। नितिन की मम्मी की हालत बहुत सीरियस केस हो रहा है। अभी वहाँ से फोन भी आया है कि आपके लोगों का 5-6 आदमियों का सेंड करो और इसको कुछ भी हो सकता है, इसको बच्चे को भी कुछ हो सकता है और डॉक्टर कुछ गारंटी नहीं ले रहे। अभी कौन से हॉस्पिटल लेके गए? अभी हॉस्पिटल नाम है ऐसे ही काला घोड़ा एसएचजी सरकारी दवाखाना वहीं पे ही है। अभी हम सब बहुत टेंशन में है और कुछ हमें कुछ ज्यादा इतना नहीं हो रहा है कि क्या बोल सकते हैं। दूसरे बहन भी थे, वो भी गर्भवती थे, वो गर्भवती थे वहीं पे, वो वहाँ पे गर्भवती थी, फिर उसको दूसरे दवाखाना में भेजा गया, फिर वहाँ से अभी दूसरे दवाखाना में भेजा गया। उसकी कोई भी सुनाई नहीं हो रही है, उसकी भी हालत ज्यादा खराब हो रही है। अभी दूसरे हॉस्पिटल में उसको भेजा गया है, वहाँ से अभी दूसरे हॉस्पिटल में भेजा गया, वहाँ भी कुछ सुनाई नहीं हो रही है। बोलो। સમગ્ર પરિવારમાં એક દુખીની લાગણી ખૂબ જ रुंधन કરી રહ્યા છે। આપની સાથે નીતિનના દાદા છે, તેમની પાસેથી થોડીક માહિતી લઈશું કે કેવી રીતની ઘટના બની હતી અને હાલ શું પરિસ્થિતિ છે। હજી શું બનાવ બન્યો હતો અને હાલ શું પરિસ્થિતિ આવી છે કે ભાઈનો ફોન આવ્યો તો ત્યાંથી આવું કહે છે, ભાઈ કે 4-5 જણાના અંગૂઠા સાઈન જોઈએ। ડોક્ટર આવું કહેવા માંગે છે કે પેશન્ટની હાલત ખરાબ છે, છોકરાનું કંઈ નહીં કહી શકતા। કયા પેશન્ટની હાલત ખરાબ છે? શું નામ છે એમનું? છોકરો ઓફ થયો, એની માં સોનિયા, તેની હાલત ખરાબ છે। હવે ડોક્ટર કહે છે છોકરો પેટમાં છે, એનું કંઈ કહી નહીં શકતા। હવે આગળથી એવું કહે, ફોન આવ્યો અમારા પર, અમે પરિવાર કુટુંબ અહીં બેઠું છે, અડધા જણા તો દવાખાનામાં છે। હવે તે એની માં છે, એની શું પરિસ્થિતિ છે ભગવાન જાણે। બીજી મહિલા પણ આમાં અકસ્માતમાં ભોગ બન્યા છે, એમની હાલત કેવી છે? એ પણ ગર્ભવતી છે। એને બીજા દવાખાને મોકલ્યા, ત્યાંથી ખબર નહીં કયા દવાખાને લઈ ગયો છે, એનો ઘરવાળો એકલો છે બચાવે। હાલ નીતિન સાથે જે રોજ રમતા હતા તે બેન ખૂબ જ रुंधन કરી રહ્યા છે। આપ જોઈ શકો છો। एक
કે એક મારા ભાઈના દીકરો હતો. કેવી રીતે રોજ નીતિન તમારી સાથે રમતો તો સાહેબ એમને એવું લાગે કે નિખિલ મારા પાસે છે, પણ અત્યારે નિખિલ જોવાતો નહીં સાહેબ. એ બહુ રડે છે, એમને સારું નહીં લાગતું. એ છોકરો જે નાખેલો થઈ ગયો છે, એ છોકરાને ખબર નહીં કે અમે નહીં જોવાતા, પણ એ છોકરો બહુ રડે છે. એના સાથે જુદી રીતે અમારે ગમન છે. મને શું છે તમારી મને એવું લાગે કે છોકરો છે ને એની મમ્મીને લઈને જશે, કેમ કે એની મમ્મી એના બહુ લાડ કરે, એટલે મને એવું લાગે છે. जैसे हमारे बच्चों को इंसाफ मिलना चाहिए, जैसा हमारे बच्चों के साथ हुआ वैसे दूसरे बच्चों के साथ नहीं होना चाहिए. जैसे इसकी मम्मी को तकलीफ हो रही है, किसी की मम्मी की तकलीफ नहीं होनी चाहिए. फांसी की सजा चाहिए और कोई मांग नहीं है. जैसे हमारा बच्चा ऑफ हुआ है वैसा उसको भी ऑफ करना है. સમગ્ર ઘટનામાં પરિવારની માંગ છે કે નીતિન ઝાને ફાંસીની સજા મળવી જોઈએ. વડોદરા શહેરીજનોની પણ માંગ છે કે આવી રીતની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે પોલીસ થોડી ઢીલાસ છોડે છે, કાયદાની કલમ પણ થોડી ઢીલાસ છોડે છે. આ લોકોને જામીન પણ તાત્કાલિક મળી જાય છે, જેના લીધે આ નબીરાઓ નશાના આદી થઈ જાય છે. તેમને કોઈની બીક રહેતી નથી, પોલીસની બીક રહેતી નથી. પોલીસ અને સરકારે હવે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. અમે તમને બતાવીશું કે જે રીતે નીતિન ઝા પોતાની 4 વ્હીલર લઈને જે રોડ પર આવ્યો તે રોડના દ્રશ્યો બતાવીશું. આ એ રોડ છે કે લાલબાગ બ્રિજ તરફથી મુજ મહુડા તરફ જાય છે, જ્યાં એક પરિવાર રોડ ઉપર ટેડીબેર વગેરે વસ્તુઓનું વેચાણ કરીને રાત્રે શાંતિથી સૂઈ રહ્યું હતું. તે સમયે નીતિન ઝા નામના યુવક દ્વારા નશાની હાલતમાં આ પરિવાર ઉપર 4 વ્હીલરના તોતિંગ પૈડા ચડાવી દેવામાં હતા અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેને અક્ષર ચોક ખાતે પબ્લિક દ્વારા પકડીને મારવામાં આવ્યો હતો. સમગ્ર પરિવાર નીતિનની યાદમાં રુદન કરી રહ્યો છે. નાના નાના બાળકો, નીતિનના મિત્રો, નીતિનના ભાઈઓ તે પણ નીતિનને શોધી રહ્યા છે. આપની સાથે પરિવારના અન્ય મહિલા છે, તેમની પાસેથી પણ માહિતી લઈશું કે કેવી રીતે બનાવ બન્યો. बहुत ज्यादा सीरियस केस हो रहा है, बोलो हम क्या कर सकते हैं. શું કેવું છે તમારું આ વિશે? वो अभी फोन आया, ऐसा बोल रहे हैं. डॉक्टर बोल रहे हैं माँ बच्चे पेट में है इसका और माँ पे दोनों में खतरा है, और अभी ऑपरेशन के लेके जा. और इसकी माँ को नींद का टीका दिया है, वो नींद में सो रही है, थोड़ा ऐसा बोल रही है. मैं लड़का ऐसा बोला मम्मी मैं अंधेरे में मुझे लाके डाल दिया, आके लेके जाओ मुझे, मेरे पास कोई नहीं आ रहा है. क्या मांग क्या है मैं आपकी? बोला क्या मांग करे हम मांग करने लगी भी नहीं. પરિવાર ખૂબ જ દુખી છે. કોઈ પણ પરિસ્થિતિ બોલવાની પરિસ્થિતિમાં પણ નથી, તેમના મોઢામાંથી શબ્દો પણ નથી નીકળી રહ્યા. પરંતુ એ જાણવા મળ્યું છે પરિવારને કે નીતિનની મમ્મીની સિરિયસ પણ તેમની તબિયત પણ ગંભીર છે. તેમની ગર્ભમાં જે બાળક રહેલું છે તેની પણ પરિસ્થિતિ ગંભીર છે. હાલ જોવાનું રહ્યું આમાં ડોક્ટરો દ્વારા શું નીતિનની મમ્મીની તબિયત સારી કરી શકે છે કે નહીં. સમગ્ર ઘટનામાં વડોદરા શહેરીજનો, પરિવારજનોની એક જ માંગ છે કે આવા નશેડીઓને ફાંસીની સજા થવી જોઈએ. સરકારે પણ ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે તેના પર કડકમાં કડક અમલ કરવો જોઈએ. હવે જોઈએ કે આ પરિવારને ન્યાય મળે છે કે નહીં. હું જોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ.